નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌનું સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો. તો મિત્રો, જો તમે ગુજરાત રાજ્યના એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના એક નિવૃત્તિ કર્મચારી છો, પેન્શન ધારક છો, તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો. આજના આ વિડીયોમાં ચર્ચા કરીશું ગુજરાત રાજ્યના નિવૃત્તિ પેન્શનને જુલાઈ 2026 માસનું પેન્શન આવ્યું હોય તો મિત્રો આ વિડીયો અવશ્ય જોઈ લેજો. યુટ્યુબ પર સૌથી પહેલી માહિતી છે. તમે જાણો છો મિત્રો, જુલાઈ 2026નું પેન્શન ગઈકાલે 1 ઓગસ્ટ 2026ના દિવસ જમા થઈ છે. તો જો તમારું પેન્શન જમા થઈ ગયું છે, તમારા માટે આજનો આ વિડીયો 100% ઉપયોગી બનશે. સાથે સાથે કોઈ પણ પેન્શન મિત્રો છે તે પણ આ વિડીયો અંત સુધી જોઈ લેજો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. વિડીયો શરૂ કરે ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે આ ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી, તમે જોઈ શકો છો, સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે. ડીએ, ડીઆર, એચઆરએ અને કોઈ પણ અપડેટ આવે મિત્રો તો હર એક અપડેટ આપણી ચેનલ પ્રોવાઈડ કરવામાં આવશે. તો ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો જાણીએ, વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરી છે મિત્રો. તો સૌપ્રથમ વાત કરીશું કેન્દ્ર સરકારના ફુગાવાના આધારે વર્ષમાં 2 વાર જાન્યુઆરી અને જુલાઈમાં કર્મચારીઓના ડીએમાં સુધારો કરે છે. આ વર્ષે જાન્યુઆરીમાં ડીએમાં 2% વધારો કરવામાં આવ્યો હતો અને જુલાઈથી તેમાં 3% વધારો થઈ શકે તેવી પગાર વધારો થશે મિત્રો. તમે જાણો છો મિત્રો, જાન્યુઆરીમાં પહેલાં વાત કરીએ મિત્રો, જાન્યુઆરીમાં મોંઘવારી ભથ્થું એટલે કે ડીએમાં 2% વધારો કરવામાં આવ્યો હતો. એટલે પહેલાં મિત્રો 58% હતો, 58% થઈને હવે 60% કરવામાં આવ્યો છે. પરંતુ હવે જુલાઈ મહિનો ચાલે છે મિત્રો, જુલાઈ મહિનો અંત થઈ ગયો છે. હવે જુલાઈ મહિનામાં કેટલા ટકા વધારો થવાની શક્યતા લાગી રહી છે તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા જુલાઈમાં તેમાં 3% વધારો થઈ શકે છે. તો મિત્રો પહેલાં મોંઘવારી ભથ્થું 60% હતું, પ્લસ 3% થઈને બરાબર મિત્રો 63% થાય તેવી સંભાવના જોવા મળી રહી છે. તો નાણાં મંત્રાલય શ્રમ બ્યુરોને જૂન 2026 માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ AICPW ડેટા જાહેર કર્યો છે. જુલાઈથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમના પગારમાં 3% વધારો મેળવવાની ધારણા છે. શ્રમ બ્યુરોના એક રીટ મુજબ જૂન મહિના માટે AICP ડેટા આંકડો 151.9 નોંધવામાં આવ્યો છે. તો કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારની ગણતરી AICPWના 12 મહિના સરેરાશ આધાર પર કરવામાં આવશે. તો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો, આ જે ડીએ વધારો છે કે શાના પર આધારે છે તો AICPIWમાં મિત્રો જૂન મહિનાનો ડેટા આવી ગયો છે. જૂન મહિના ડેટા પણ આંકડો 151.9 પહોંચી ગયો છે. તો મળતી માહિતી મુજબ આ વખત ફરી એકવાર મોંઘવારી ભથ્થું વધવા જઈ રહ્યું છે. આ મોંઘવારી ભથ્થા મિત્રો 3% વધારો થવાનું જોવા મળે છે. 100% 3% મોંઘવારી ભથ્થું જોવા મળી શકે છે. મિત્રો જોઈ શકો છો 3% વધારો થવાની સંભાવના જોવા મળે છે, કારણ કે જૂન મહિનાનો આંકડો પણ આવી ગયો છે, 151.9 છે. આ મિત્રો નાણાં મંત્રાલય શ્રમ બ્યુરો 2026 ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ જોઈ શકો છો મિત્રો AICPW ડેટા જાહેર કર્યો છે. ત્યારબાદ જે નવું પગાર પણ છે ખબર, 8મો પગાર પણ છે મિત્રો. 8મો પગાર પણ શું છે તો આમાં 151.8 આંકડો સાથે 12 મહિનાનો સરેરાશ 148.65 થાય છે અને ડીએ 63.69 થાય છે. જ્યારે કારણ કે સરકાર ડીએ ગણતરી રાઉન્ડ ફિગર કરે છે તો 63.96 જેવું થશે મિત્રો. ડીએ એટલે 63% છે. આમ 3% વધારો પછી 8મો પગાર પણ સેન્ટ્રલ તમામ કર્મચારીઓ માટે કુલ 63% ડી વધી જશે. જ્યાં સુધી બીજા પગાર સ્કેલ લાગુ ન થાય ત્યાં સુધી કર્મચારીઓને 8મો પગાર પણ છે ડીએ મળતો રહેશે મિત્રો. તેમાં પગાર કેટલો વધુ છે તો જો કોઈ કર્મચારી દર મહિને 17,500નો મૂળ પગાર મળે છે તેમને 60% ડીએ હાલમાં 21,600 છે. એટલે કે વધારો પછી તેમને ડીએ 7,085 વધારો થશે, એટલે 32,885 થશે. તેવી જ રીતે જો કોઈ મૂળ પેન્શન 8,000 છે તો ડીએ 60% 5,800 થશે, એટલે વધારો પછી 5,670 રૂપિયા થશે. તો મિત્રો આ હતી આજની મહત્વપૂર્ણ અપડેટ.